વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં પાઠ 15 રાજ્ય સરકાર. આપણે વર્ગની વ્યવસ્થા સુંદર રીતે જળવાય તે માટે શું કરવું પડે છે? તો ચૂંટણી કરવી પડે છે. દરેક બાળકો તેમાં મત આપે છે. ચૂંટણી કરી 5-6 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે અને તેમની સમિતિ બનાવવામાં આવે છે, જેવી કે વર્ગ સફાઈ સમિતિ, વર્ગ સુશોભન સમિતિ, વર્ગ વ્યવસ્થા સમિતિ, શિસ્ત સમિતિ, પ્રાર્થના સમિતિ, બુલેટિન બોર્ડ સમિતિ વગેરે સમિતિઓની રચના કરીએ છીએ. જો આ સમિતિની રચના કરવામાં ન આવે કે બાળકોને વહીવટ કરતા શીખવવામાં ન આવે તો શું થાય? બધું અસ્તવ્યસ્ત થઈ જાય ને. તો શાળાનો જે વહીવટ છે એ મુખ્ય કોણ કરે છે? તો શાળાના આચાર્ય. તેના પછી સુપરવાઇઝર અને સુપરવાઇઝરની નીચે શિક્ષકો કાર્ય કરે છે. તો શાળાનો વહીવટ ચલાવવા માટે સુંદર આયોજન જરૂરી છે. તેવી રીતે આપણો દેશ છે તેનું સંચાલન કરવા માટે વ્યવસ્થિત આયોજન જરૂરી છે. તો આપણે આ પાઠમાં સમજીશું રાજ્ય સરકાર. રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ રાજ્ય સરકાર કરે છે અને રાજ્યના જે મૂળભૂત હેતુઓમાં એક હેતુ છે કાયદો અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી. સુખાકારી એટલે કે આપણને દરેક પ્રકારની સુખ સગવડો મળે છે, જેવી કે સમારકામ, રોડ રસ્તાનું સમારકામ છે, તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકા દ્વારા આપણને પાણીની અને વીજળીની સગવડ મળે છે. ત્યારબાદ વાહન વ્યવહાર સુવિધા, બસોની સુવિધા, આવી રીતે આપણી સુખાકારી જળવાય છે. સલામતી, તો સલામતી સાચવવાનું કામ કોણ કરે છે? તો પોલીસ કર્મચારીઓ દ્વારા સચવાય છે. સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ. જે આપણને મૂળભૂત હકો મળેલા છે, જેવા કે વ્યક્તિ સ્વાતંત્ર્યનો અધિકાર, આપણે જ્યાં પણ ઈચ્છા થાય ત્યાં હરીફરી શકીએ છીએ, કોઈ પણ ધર્મનું પાલન કરી શકીએ છીએ, કોઈ પણ પોશાક પહેરી શકીએ છીએ, તેમજ વાણી સ્વાતંત્ર્યનો અધિકાર મળેલો છે. તો આ મૂળભૂત જે હકોનું જતન કરવાનું અને રક્ષણ કરવાનું કાર્ય કરે છે. ત્યારબાદ જોઈએ કે 3 અંગો દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાચવવાનું કાર્ય કરે છે. તો સરકારે પોતાના 3 અંગો દ્વારા સમગ્ર રાજ્યનો વહીવટ કરે છે. તો રાજ્ય સરકારના મુખ્ય 3 અંગો છે. પહેલું છે ધારાસભા. ધારાસભા એને વિધાનસભા તરીકે પણ ઓળખવામાં આવે છે અને કાયદાઓ ઘડે છે. ધારાસભાનું મુખ્ય કાર્ય શું છે? કાયદાઓ તે ઘડે છે. બીજું છે કારોબારી, એટલે કાયદાઓનો અમલ કરાવે છે. ધારો કે બાઇક ઉપર આપણે હેલ્મેટ પહેરવાનો જે નિયમ હતો, તો કાયદો હતો, એ કાયદો ઘડવાનું કાર્ય કોણ કરે છે? વિધાનસભા કે ધારાસભા. અને આ કાયદાનો અમલ કરાવવાનું કાર્ય કારોબારી કરે છે. ન્યાયતંત્ર એટલે કાયદાનો જે ભંગ કરનારને સજા કરે છે. જે પણ કોઈ કાયદાનો ભંગ કરે, હેલ્મેટ ના પહેરે તો તેને સજા આપવાનું કાર્ય કરે છે, એની પાસેથી દંડ વસૂલ કરે છે. તો આ રીતે 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા શું કાર્ય કરે છે? તો તેઓ કાયદાઓ ઘડે છે. કારોબારી શું કાર્ય કરે છે? તો કાયદાઓનો અમલ કરાવે છે. અને ન્યાયતંત્ર જે કાયદાનો અમલ ન કરે તેને સજા આપવાનું કાર્ય કરે છે. તો હવે આપણે આગળ
સ્થાનિક સરકાર વિશે સમજીએ. સ્થાનિક સરકાર સરકાર પણ એક સંચાલક મંડળ છે જે સામાન્ય રીતે લોકશાહીમાં લોકોની ઈચ્છા મુજબ વહીવટ ચલાવે છે. ભારત ખૂબ મોટો દેશ છે. એક જ સ્તરે અથવા સ્થળેથી વહીવટ કરવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ સર્જાય અને નાગરિકોને અગવડ પડે. એટલે કે સરકાર જો એક જ સ્થળેથી કાર્ય કરે તો નાગરિકોને ઘણી મુશ્કેલીઓ પડે. તેથી આપણે ત્યાં સરકાર અલગ અલગ સ્તરે કામ કરે છે. સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ. સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે, જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. આપણે રાજ્ય સરકાર વિશે અભ્યાસ કરીશું. આપણી રાજધાની દિલ્હી જો કોઈ એક જ સ્તરેથી વહીવટ કરવામાં આવે તો સમય અને નાણાંનો વ્યય થાય છે. એટલા માટે સરકારને અલગ અલગ વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. સરકાર સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ કામ કરે છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે, જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. ગુજરાતમાં 1 એપ્રિલ 1963થી પંચાયતી રાજનો અમલ શરૂ થયો હતો. વિચારો, સરકારના અંગો કયા કયા છે? સરકારના અંગો 3 છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. રાજ્ય સરકારના અંગોની જરૂરિયાત શા માટે છે? તો આપણે આગળ શીખ્યા કે રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની જાળવણી દ્વારા લોકોની સુખાકારી અને સલામતી સાચવવી તેમજ લોકોનું કલ્યાણ સાધીને તેમના સ્વાતંત્ર્ય અને મૂળભૂત હકોનું જતન અને રક્ષણ કરવું. જો ન્યાયતંત્ર ન હોય તો બધા લોકો શાંતિથી જીવી શકે નહીં અને બધા લોકોના જાનમાલ અને મૂળભૂત હકોનું રક્ષણ ન થાય. ચોરી લૂંટફાટ થાય, એકબીજાની વસ્તુઓ પડાવી લે, એકબીજાને નુકસાન પહોંચાડે. કાયદાનો ભંગ શા માટે ન કરવો જોઈએ? દેશના વહીવટને સરળતાથી ચલાવવા તેમજ દેશમાં શાંતિ અને સલામતી જાળવવા સરકાર કાયદા કરે છે અને કાયદા દ્વારા જ લોકોની સલામતી સચવાય છે. તેથી આપણે કાયદાનો ભંગ ન કરવો જોઈએ. રાજ્ય સરકારની રચના અને ભૂમિકા. ભારત વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે. ભારતમાં 28 રાજ્યો અને 9 કેન્દ્રશાસિત પ્રદેશો છે. દિલ્હી અને જમ્મુ કાશ્મીર વિશેષ રાજ્યો છે. આપણો ભારત દેશ છે એની જનસંખ્યા ઘણી વધારે છે અને આપણા ભારતમાં 28 રાજ્યો અને 9 કેન્દ્રશાસિત પ્રદેશો છે. દિલ્હી અને જમ્મુ કાશ્મીર વિશેષ રાજ્યો છે. દેશમાં સમવાયી એટલે કે રાષ્ટ્ર અને રાજ્ય એમ 2 કક્ષાની સરકાર છે. સમવાયી કોને કહેવાય? તો સમવાયી એટલે રાષ્ટ્ર અને રાજ્ય એમ 2 કક્ષાની સરકારને સમવાયી કહેવાય. રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહે છે. તે સમગ્ર ભારતનો વહીવટ કરે છે. જે કેન્દ્ર સરકાર હોય છે તે સમગ્ર ભારતનો વહીવટ કરે છે. રાજ્ય કક્ષાએ રાજ્યનો વહીવટ કરતી સરકારને રાજ્ય સરકાર કહે છે. એટલે રાજ્યનો વહીવટ કરતી સરકારને રાજ્ય સરકાર કહે છે. બાજુમાં ચિત્ર તમે જોઈ શકો છો. મુખ્યમંત્રી, મંત્રીમંડળ અને નીચે ધારાસભ્ય. અહીંયા તમે ગુજરાત વિધાનસભાનું ચિત્ર જોઈ શકો છો, જે વિઠ્ઠલભાઈ પટેલ ભવન ગાંધીનગરમાં આવેલું છે. વિધાન પરિષદ.
રાજ્ય સરકારના મુખ્ય અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર છે. રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે. ભારતના દરેક રાજ્યને ધારાસભા છે. બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ રાજ્યોમાં જ વિધાન પરિષદ છે. ગુજરાતની ધારાસભામાં વિધાન પરિષદ નથી. એટલે રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને શું કહે છે? તો વિધાન પરિષદ. અને ભારતના બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોમાં વિધાન પરિષદ છે. વિધાન પરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નોંધાયેલા સ્નાતકો, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના મતદાર મંડળો ચૂંટે છે. વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવાર 30 વર્ષ કે તેથી વધુ વયનો અને ભારતીય નાગરિક હોવો જોઈએ. વિધાન પરિષદ એક કાયમી ગૃહ છે. વિધાન પરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે. વિધાન પરિષદના સભ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નોંધાયેલા સ્નાતકો તેમજ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકોના મંડળો ચૂંટે છે. અને વિધાન પરિષદના સભ્ય બનવા માટે ઉમેદવાર 30 વર્ષ કે તેથી વધુ ઉંમરનો અને ભારતીય નાગરિક હોવો જોઈએ. વિધાન પરિષદનો દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે. વિધાન પરિષદના 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે. વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે છે. ગુજરાતમાં વિધાન પરિષદ નથી. એટલે 1/3 સભ્યો દર બીજા વર્ષે નિવૃત્ત થાય છે અને વિધાન પરિષદ રાખવી કે નહીં તે રાજ્ય નક્કી કરે છે. અને ગુજરાતમાં વિધાન પરિષદ નથી. વિધાનસભા ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહે છે. બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા 60થી ઓછી અને 500થી વધારે હોઈ શકે નહીં. એટલે ધારાસભાના નીચલા ગૃહને વિધાનસભા કહે છે. વિધાનસભામાં સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી 60 અને વધુમાં વધુ 500 હોય છે. વિધાનસભાના સભ્ય બનવાની લાયકાત. તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં. વિધાનસભાના સભ્ય બનવાની લાયકાતમાં સૌથી પહેલાં તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં. તે વ્યક્તિ નાદાર, અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર પણ હોવી જોઈએ નહીં. ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા છે. રાજ્યના વિસ્તારોને જુદા જુદા મત વિસ્તારમાં વહેંચવામાં આવે છે. દરેક મત વિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે. ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે અને દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા જુદી જુદી હોય છે. તેની સભ્ય સંખ્યા વસ્તીના ધોરણે નક્કી થાય છે. મોટે ભાગે વિધાનસભ્યો અલગ રાજકીય પક્ષોના હોય છે તેમજ કોઈપણ પક્ષના ન હોય તેવા અપક્ષ ધારાસભ્યો પણ હોય છે. ગુજરાતનું વિધાનસભાનું ભવન ગાંધીનગર ખાતે આવેલું છે. તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે. ભારતના દરેક રાજ્યમાં વિધાનસભા છે અને આ રાજ્યના વિસ્તારોને જુદા જુદા મત વિભાગમાં વહેંચવામાં આવે છે અને દરેક મત વિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે. ગુજરાત રાજ્યમાં આપણા વિધાનસભાની કુલ 182 બેઠકો છે અને દરેક રાજ્યની વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા કેવી હોય છે? જુદી જુદી હોય છે અને આ સભ્ય સંખ્યા વસ્તી કેટલી છે તેના આધારે નક્કી થાય છે. મોટેભાગે વિધાનસભ્યો હોય છે એ અલગ અલગ રાજકીય પક્ષોના હોય છે તેમજ કોઈ પણ પક્ષના પણ ન હોય તેવા અપક્ષ ધારાસભ્યો પણ હોય છે. અને આપણા ગુજરાતનું જે વિધાનસભાનું જે ભવન છે તે ગાંધીનગર ખાતે
આવેલું છે અને તેનું નામ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન છે. ચૂંટણી. રાજ્યની વિધાનસભાના સભ્યોની સામાન્ય ચૂંટણી દર 5 વર્ષે થાય છે. વિધાનસભાના સભ્યને વિધાનસભ્ય કે ધારાસભ્ય કહે છે. અંગ્રેજીમાં તેઓને MLA મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે પણ ઓળખવામાં આવે છે. MLAની પસંદગી લોકો દ્વારા સીધી ચૂંટણીથી થાય છે. જુદા જુદા રાજકીય પક્ષો પોતાના પ્રતિનિધિઓને વિધાનસભાની ચૂંટણીમાં પોતાના પક્ષના ઉમેદવાર તરીકે ઊભા રાખે છે અને પોતાના મત વિભાગમાંથી બહુમતીના આધારે વિધાનસભાના સભ્ય બને છે. જે પક્ષના સભ્યો વિધાનસભામાં બહુમતી ધરાવતા હોય તે પક્ષ પોતાની સરકાર રચે છે. વિધાનસભાના સભ્ય લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. વિધાનસભાના સભ્યોને વિધાનસભ્યો કે ધારાસભ્યો કહે છે. તેમની ચૂંટણી દર 5 વર્ષે થાય છે. તેમજ ધારાસભ્યને અંગ્રેજીમાં MLAના નામે ઓળખવામાં આવે છે. વિધાનસભાના જે પક્ષના સભ્યો બહુમતી ધરાવતા હોય અથવા તો જે પક્ષને વિધાનસભાના બહુમતી સભ્યોનો ટેકો મળ્યો હોય તે પક્ષ પોતાની સરકાર રચે છે. સમયગાળો. વિધાનસભા કાયમી ગૃહ નથી. તેની મુદત 5 વર્ષની છે. તેની મુદત પૂરી થતાં તેનું વિસર્જન થાય છે. કેટલીક અસામાન્ય પરિસ્થિતિઓમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે એમ નથી કે સરકારની રચના થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદે છે. તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે. એટલે કેટલીક અસામાન્ય પરિસ્થિતિમાં રાજ્યમાં જે બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે તેમ નથી કે પછી સરકારની રચના થઈ શકે એમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપ્રમુખ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન લાદે છે અને તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે. વિધાનસભ્યો તેમનામાંથી વિધાનસભાના સરળ સંચાલન માટે અધ્યક્ષ, સ્પીકર અને ઉપાધ્યક્ષ એટલે નાયબ સ્પીકરને ચૂંટી કાઢે છે. વિધાનસભામાં જ નાણાકીય તથા સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે. ખરડાઓ વિવિધ તબક્કાઓમાંથી પસાર કરીને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે અને રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે. નાણાકીય ખરડાને વિધાનસભામાં વિવિધ તબક્કાઓ એટલે કે 3 તબક્કાઓમાંથી પસાર કરીને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે અને રાજ્યપાલની મંજૂરી મળતા એટલે કે સહી થતાં એ ખરડો કાયદો બને છે. વિધાનસભાના સરળ સંચાલન માટે વિધાનસભ્યો હોય છે પોતાનામાંથી એક સભ્યને અધ્યક્ષ એટલે કે સ્પીકર અને ઉપાધ્યક્ષ એટલે કે નાયબ સ્પીકરને ચૂંટી કાઢે છે. કાર્યો. વર્તમાન કાયદાઓમાં સુધારા વધારા કરે છે. જરૂર જણાય ત્યારે નવા કાયદાઓ ઘડે છે. જૂના તથા અપ્રસ્તુત કાયદાઓ રદ કરે છે. અંદાજપત્ર મંજૂર કરે છે. કારોબારી પર અંકુશ રાખે છે. એટલે વર્તમાન જે કાયદાઓ હોય તેમાં સુધારા વધારા કરે છે. તે આવશ્યકતા અનુસાર નવા કાયદાઓ ઘડે છે. તેમજ જે જૂના અને બિનઉપયોગી કાયદાઓ રદ કરે છે. તે રાજ્યનું અંદાજપત્ર પણ મંજૂર કરે છે અને તે કારોબારી પર અંકુશ રાખે છે. આ તેના કાર્યો છે. પ્રશ્નોત્તરી. વિધાનસભામાં પ્રશ્નોત્તરીના સમયે કોઈપણ વિધાનસભ્ય નિયત થયેલ વિષય પર પ્રશ્નો પૂછી શકે છે, સૂચનો આપી શકે છે, પોતાનો મત અને અભિપ્રાય પણ રજૂ કરી શકે છે. ત્યારબાદ જે તે ખાતાના મંત્રી પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપે છે અને જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે તેની સ્પષ્ટતાઓ રજૂ કરે છે. પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહને બાંહેધરી પણ આપે છે. વિધાનસભામાં જે પ્રશ્નોત્તરીના સમયે કોઈપણ જે વિધાનસભ્ય હોય એ નિયત થયેલ વિષય ઉપર પ્રશ્નો પૂછી શકે છે
અને સૂચનો આપી શકે છે, પોતાનો જે અભિપ્રાય હોય તે પણ રજૂ કરી શકે છે અને જે તે ખાતાના જે મંત્રી દ્વારા જે પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપે છે અને જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે તેની સ્પષ્ટતાઓ પણ રજૂ કરે છે. પોતાના નિરાકરણ માટે ગૃહને બાંહેધરી પણ આપે છે. વિધાનસભ્યો અધ્યક્ષના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પણ પ્રશ્નો પૂછી શકે છે. જે વિધાનસભ્યો હોય છે તે અધ્યક્ષના માધ્યમ દ્વારા મંત્રીઓને અથવા તો મુખ્યમંત્રીને પણ પ્રશ્નો પૂછી શકે છે. તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો, વિધાનસભા ભરાયેલી જોઈ શકાય છે. હવે આગળની માહિતી આપણે બીજા ભાગમાં સમજીશું.